હવે આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે ઓબ્જેક્ટિવ્સ ઓફ મેનેજમેન્ટ સ્ટડી કરશું. બરાબર, આગળ આપણે મેનેજમેન્ટ એઝ અ સાયન્સ, આર્ટ્સ, પ્રોફેશન બધું જોઈ ગયા છે. હવે જે આજનો ટોપિક છે ઓબ્જેક્ટિવ્સ ઓફ મેનેજમેન્ટ. તો ઓબ્જેક્ટિવ્સ એટલે શું થાય? હેતુઓ. બરાબર, તો ઓબ્જેક્ટિવ્સને આઇમ્સ પણ કહેવાય. તો આઇમ્સ ઓફ મેનેજમેન્ટ પૂછીએ તો પણ આ ક્વેશ્ચનનો આન્સર સેમ જ રહેશે. આ ક્વેશ્ચન જનરલી શોર્ટ નોટમાં પૂછાય છે, પણ લોંગ ક્વેશ્ચન પૂછાય તો પણ કેવી રીતે લખવાનું હું તમને એક્સપ્લેન કરું છું. બરાબર, તો ઓબ્જેક્ટિવ્સ મેનેજમેન્ટના બ્રોડલી 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ છીએ આપણે. ઇકોનોમિક ઓબ્જેક્ટિવ, સોશિયલ ઓબ્જેક્ટિવ અને હ્યુમન ઓબ્જેક્ટિવ. બધાને આપણે ડીપમાં ડિસ્કસ કરશું. તો પહેલું છે ઇકોનોમિક ઓબ્જેક્ટિવ. ઇકોનોમિક ઓબ્જેક્ટિવ આપણે ખબર છે, ઇકોનોમિક્સ વર્ડ સાંભળીએ આપણે તો ઇકોનોમી હંમેશા મની રિલેટેડ હોય, એટલે આમાં જેટલા પણ પોઈન્ટ્સ આવશે એ હંમેશા મનીથી ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે, પૈસાની જ વાત કરેલી હશે. તો ઇકોનોમિક ઓબ્જેક્ટિવની અંદરનો મેઇન પોઈન્ટ જોઈએ. જો શોર્ટ નોટ તરીકે જો પૂછાય ક્વેશ્ચન તો તમારે આમાં જેટલું કન્ટેન્ટ લખેલું છે એટલું જ લખવાનું થશે, પણ જો લોંગ ક્વેશ્ચન તરીકે પૂછાય તો તમારે આ જે મેં પોઈન્ટ આપ્યો છે એની અંદર પણ 1-2 લાઈન લખવાની થશે. તો આપણે પહેલો પોઈન્ટ જોઈએ, એટલે કઈ લખવાની એ હું તમને સાથે સાથે કહેતી જાઉં છું. પહેલો પોઈન્ટ શું છે ઇકોનોમિકની અંદરનો, કે ટુ અર્ન પ્રોફિટ. હવે કોઈ પણ બિઝનેસ હોય એનો જે મેઇન ઓબ્જેક્ટિવ હોય એ શું હોય છે? પ્રોફિટ અર્ન કરવાનો. એટલે ઇકોનોમિકમાં આપણે મનીની જ વાત કરીએ છીએ, એટલે પહેલો પોઈન્ટ શું કીધું? ટુ અર્ન ઇનફ પ્રોફિટ, એટલે પ્રોફિટ અર્ન કરવાનું. હવે એની અંદર આપણે શું લખી શકીએ? પ્રોફિટ ઇનફ અર્ન કરવાનું, તો એની અંદર શું લખી શકીએ? તો આપણે એમ લખવાનું કે પ્રોફિટ છે એના ઉપરથી જ કોઈ પણ બિઝનેસ છે એની સક્સેસનું મેઝરમેન્ટ થાય. તો મીન્સ પ્રોફિટ ઇઝ ધ ઓનલી મેઝરમેન્ટ ઓફ ધ સક્સેસ, એ વાત લખી શકીએ. પછી કે કોઈ પણ બિઝનેસ છે એ સક્સેસફુલ તો એ પ્રોફિટથી મેઝર કરશું. પછી પ્રોફિટ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કોઈ પણ બિઝનેસના ગ્રોથમાં. જો પ્રોફિટ ના હોય તો બિઝનેસ ટકી જ ના શકે. સો પ્રોફિટ પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ગ્રોથ ઓફ ધ બિઝનેસ એન્ડ વિધાઉટ પ્રોફિટ બિઝનેસ કેન નોટ સસ્ટેન. એટલે આ પોઈન્ટ, આ વાત છે તમે આની અંદર લખી શકો છો કે પ્રોફિટ છે એનાથી મેઝરમેન્ટ સક્સેસ થાય છે. પછી આપણે બિઝનેસ છે એ ગ્રો થશે કે નહીં થાય કેના ઉપરથી આપણે ડિસાઇડ કરશું? પ્રોફિટ ઉપરથી. રેડી? એટલે આ છે પ્રોફિટવાળો પોઈન્ટ, કે પ્રોફિટ અર્ન કરવો એક પણ ઓબ્જેક્ટિવ હોઈ શકે છે. હવે સેકન્ડ પોઈન્ટ શું કીધું છે? બીજું કીધું છે પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ. હવે પ્રોફિટ આપણે કઈ રીતે અર્ન કરશું? તો કે ગુડ્સ અને સર્વિસ પ્રોડ્યુસ કરી એને વેચી અને પછી. બરાબર, પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. તો એમાં આપણે શું લખી શકીએ અંદર? કે પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ મીન્સ કે જ્યારે તમારી પ્રોડક્ટ છે, જે કંઈ પણ તમે બનાવો છો એની માર્કેટમાં જો ડિમાન્ડ હોય તો તમારે પ્રોપરલી ટાઈમ ટુ ટાઈમ સપ્લાય કરતું રહેવું પડે. બરાબર, તો એમાં શું લખીએ આપણે? કે યુ બિઝનેસ હેવ ટુ સપ્લાય ઇનફ ગુડ્સ એન્ડ સર્વિસ ઇન પ્રોપર ક્વોન્ટિટી. જેટલી ક્વોન્ટિટીમાં ડિમાન્ડ છે એટલી જ ક્વોન્ટિટીમાં તમારે સપ્લાય કરવી પડે, અને પ્રોપર ક્વોલિટીમાં. મીન્સ ક્વોન્ટિટી અને ક્વોલિટી બેયની વાત કરવાની છે. અગેન એકવાર શું લખશું આપણે? કે બિઝનેસ હેવ ટુ સપ્લાય ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇન પ્રોપર ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી ટુ સેટિસ્ફાય ડિમાન્ડ. ડિમાન્ડ છે એને સેટિસ્ફાય કરવા માટે પ્રોપર ક્વોન્ટિટી અને ક્વોલિટીમાં આપણે ગુડ્સ છે, સર્વિસ છે, વસ્તુઓ, સેવાઓ બધી પ્રોવાઈડ કરવાની છે. પછી હજી એ પોઈન્ટ આપણે એક લખી શકીએ કે ગુડ્સ ને સર્વિસ છે કંઈ પણ તમે પ્રોવાઈડ કરો છો એનું રિઝનેબલ પ્રાઇસ રાખવાની. ફેર પ્રાઇસ, ફેર એટલે વ્યાજબી પ્રાઇસ રાખવાની. તો એ પણ પોઈન્ટ લખી શકીએ આપણે આમાં કે ગુડ્સ ને સર્વિસ જેટલી એની ક્વોન્ટિટી છે, ક્વોલિટી છે એ પ્રમાણે રિઝનેબલ પ્રાઇસ ચાર્જ કરવાના. સો ઇફ પ્રોપર બેટર ક્વોલિટીની સર્વિસ હોય તો બેટર પ્રાઇસ, તમે હાયર પ્રાઇસ ચાર્જ કરી શકો છો. પણ જો પ્રોડક્ટ તમારું એટલું સારું ના હોય તો એટલું પ્રાઇસ તમારે ચાર્જ કરવાની થાય નહીં. એટલે ચાર્જ રિઝનેબલ પ્રાઇસ ફ્રોમ યોર કસ્ટમર. એ પણ પોઈન્ટ તમે આમ લખી શકો. તો ગુડ્સ ને સર્વિસવાળા પોઈન્ટમાં આપણે શું લખ્યું? તો કે સપ્લાય અ ગુડ્સ એન્ડ સર્વિસ ઇન પ્રોપર ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી. પ્રોપર ક્વોન્ટિટી અને ક્વોલિટીમાં સપ્લાય કર્યું છે કસ્ટમરની ડિમાન્ડ સેટિસ્ફાય કરવા માટે, અને રિઝનેબલ પ્રાઇસ છે આપણે ચાર્જ કરી છે. ઓકે, હવે ત્રીજો પોઈન્ટ શું છે? તો કે ક્રિએશન ઓફ ધ માર્કેટ. હવે માર્કેટ એટલે કે જ્યાં આપણે આપણી વસ્તુ છે, ગુડ્સ ને સર્વિસ પ્રોડ્યુસ કર્યા છે એને વેચવા જઈએ છીએ, તો એ થશે ક્રિએશન ઓફ ધ માર્કેટ. એટલે માર્કેટ છે તમારે ક્રિએટ કરવાનું છે. જો તમારી પ્રોડક્ટ છે એ નવી હશે તો તમારે નવા કસ્ટમર ફાઇન્ડ આઉટ કરવા પડશે. બાકી તમારી જો જૂની હશે તો જૂના કસ્ટમરને ટકાવી રાખવા પડશે. એટલે આ વાત આમાં કરવાની છે કે બિઝનેસ છે એના જે કસ્ટમર છે
એને તમારે સસ્ટેઇન કરવા છે, એને રાખવાના છે. કેમ કે બિઝનેસ છે કસ્ટમર વગર ચાલી શકે નહીં. તો શું લખશું આપણે માં? બિઝનેસ કેન નોટ સર્વાઈવ વિધાઉટ ધેર કસ્ટમર. કસ્ટમર વગર સર્વાઈવ કરી શકે નહીં. ઇફ યોર પ્રોડક્ટ ઇઝ ન્યૂ, તો ન્યૂ કસ્ટમર ફાઇન્ડ આઉટ કરવા પડશે. અધરવાઇઝ જે ઓલ્ડ પ્રોડક્ટ છે એના જે પ્રેઝન્ટ એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે એને તમારે મેન્ટેન કરવા પડશે, જાળવી રાખવા પડશે. એની જળવાશે કઈ રીતે? જ્યારે તમે તમારી પ્રોડક્ટ છે એ સારી બેટર ક્વોલિટીની આપશો અને પ્રોપર ક્વોન્ટિટીની આપશો. સમજાણું? અગેન એકવાર આપણે ક્રિએશન ઓફ માર્કેટમાં આપણે શું લખશું? તો કે બિઝનેસ કેન નોટ સર્વાઈવ વિધાઉટ ધેર કસ્ટમર, અને ન્યૂ કસ્ટમર ફાઇન્ડ આઉટ કરવા પડશે. ન્યૂ પ્રોડક્ટ માટે તમારી પ્રોડક્ટ છે અપડેટ કરવી પડશે, ઇમ્પ્રૂવ કરવી પડશે ટાઈમ ટુ ટાઈમ, તો તમારી માર્કેટ છે એ ન્યૂ ક્રિએટ થશે, ગ્રો થશે. સમજાણું? ઓકે, ચલો હવે પછીનો પોઈન્ટ શું છે? તો કે ઇનોવેશન. ઇનોવેશન એટલે શું થાય? એક નવીન કરવું, એને કહેવાય ઇનોવેશન. ન્યૂ, સમથિંગ ન્યૂ. હવે તમારું બિઝનેસ છે, જો તમે એવું ને એવું ચલાવતા રહો, જે પ્રોડક્ટ આવે છે એવી ને એવી રાખો, તો તમારો બિઝનેસ છે એ લાંબો સમય ટકશે નહીં. તો કોઈ પણ વસ્તુ કરતા હોય એમાં કંઈક નવીનતા લઈ આવવાની. એટલે આમાં આપણે શું લખશું? તમારી પ્રોડક્ટ છે, તમારા કોઈ કસ્ટમર નવા બને, તમારી પ્રોડક્ટ છે એ કંઈક નવી તમારે એમાં કરવાનું. આપણે ખબર, આપણે બાલાજીની વેફર ખાઈએ છીએ, તો વેફરમાં પણ એ લોકો કેટલું નવીનતા, નવો મસાલો લઈ આવે, પેકેજિંગ નવું કરે, સમથિંગ ભલે સ્મોલ હોય પણ કંઈક નવીન કરવાનું છે. તો અહીંયા ઇનોવેશનની વાત કરી છે. તો હવે ઇનોવેશનમાં આપણે શું લખશું? કે આપણી પ્રોડક્ટ છે એ આપણા કોમ્પિટિટર કરતાં થોડીક ડિફરન્ટ બનાવવાની ઇનોવેશન હતી. જો તમારે વધુ પ્રોફિટ અર્ન કરવો હોય કે વધુ માર્કેટ ગેઇન કરવી હોય, વધુ કસ્ટમર લઈ આવવા હોય, તો તમારે તમારી પ્રોડક્ટમાં કંઈક ઇનોવેટિવ લઈ આવવું પડશે. તો એ વસ્તુ આપણે ઇંગ્લિશમાં કઈ રીતે લખશું? કે ઇફ યુ વોન્ટ ટુ અર્ન મોર પ્રોફિટ, જો મોર પ્રોફિટ જોતું હોય, ઓર વોન્ટ ટુ ગેઇન ન્યૂ માર્કેટ જોતું હોય, તો બિઝનેસ હેવ ટુ ડુ સમથિંગ ઇનોવેટિવ ઇન ધેર પ્રોડક્ટ. જે પ્રોડક્ટ છે એમાં કંઈક ઇનોવેટિવ કરવું પડશે, કંઈક ઇમ્પ્રૂવ કરવું પડશે, તો જ બિઝનેસ છે એ ગ્રો કરશે. એટલે તમારી કા રો મટીરિયલ તમે ડિફરન્ટ બનાવો, કે પછી તમારું ફાઇનલ પ્રોડક્ટ છે એમાં કંઈક ચેન્જીસ લઈ આવો, તો એનાથી તમારી પ્રોડક્ટ છે ઇનોવેટિવ થશે અને તમારા કોમ્પિટિટર કરતાં તમારી પ્રોડક્ટ અલગ બનશે, તો તમે માર્કેટ વધુ ગેઇન કરી શકો છો. એટલે ઇનોવેશનમાં આપણે શું લખશું? કે તમારે વધુ પ્રોફિટ અર્ન કરવું હોય કે વધુ માર્કેટ અર્ન કરવી હોય, તો તમારે પ્રોડક્ટ છે બેટર બનાવવું પડશે, કંઈક ઇનોવેટિવ કોમ્પિટિટર કરતાં ડિફરન્ટ બનાવવું પડશે, તો તમે ટકી શકશો, સસ્ટેન કરી શકશો, ગ્રો કરી શકશો, બાકી થશે નહીં. અને હવે પછી એના પછીનો લાસ્ટ પોઈન્ટ શું છે? ગ્રોથ. ગ્રોથમાં આપણે જે આગળના પોઈન્ટ જેટલા પણ ડિસ્કસ કર્યા એ લખશું કે બિઝનેસને ગ્રો કરવું હોય તો શું કરવું પડે? તો ગુડ્સને સર્વિસ પ્રોવાઈડ પ્રોપર ક્વોલિટી ક્વોન્ટિટીની કરવી પડે, માર્કેટ ક્રિએટ કરવું પડે અને ઇનોવેશન કરવું પડે. આ બધી વસ્તુ સાથે મળે ત્યારે ગ્રોથ પોસિબલ બને, બાકી પોસિબલ બને નહીં. તો તમે કસ્ટમરને સેટિસ્ફાઈ કર્યા છે બાય સેટિસ્ફાઈંગ યોર કસ્ટમર. કઈ રીતે? પ્રોપર ક્વોલિટી અને ક્વોન્ટિટી આપીને. તમે પ્રોડક્ટમાં કંઈક ઇનોવેશન કર્યું છે અને ન્યૂ પ્રોડક્ટ માટે ન્યૂ માર્કેટ લઈ આવ્યા છો, તમે એક્ઝિસ્ટિંગ કસ્ટમરને સાચવા છે, તો તમારા ગ્રોથ છે એ પોસિબલ બને. એટલે એ વસ્તુ આમાં લખવાની છે કે બાય સેટિસ્ફાઈંગ યોર કસ્ટમર, બાય બ્રિંગિંગ યોર ઇનોવેશન, યુ કેન ગ્રો ઇન ધ માર્કેટ, અને તમારી ગુડવિલ છે એ ક્રિએટ થશે, ગુડવિલ છે એ ઇન્ક્રીઝ થશે. આ બધી વસ્તુ આમાં લખવાની છે. તો આપણે અત્યાર સુધી શું કર્યું? ઇકોનોમિક પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યા, ઇકોનોમિક ઓબ્જેક્ટિવ. તો પહેલું શું હતું? પ્રોફિટ અર્ન કરવાનું, તે સસ્ટેન કરવા માટે પ્રોફિટ જરૂરી છે. પછી જે સેકન્ડ હતું ગુડ્સ ને સર્વિસ પ્રોડ્યુસ કરવાના પ્રોપર ક્વોલિટી ક્વોન્ટિટીના. જે ક્રિએશન ઓફ માર્કેટ, એમાં ન્યૂ કસ્ટમરનું, એક્ઝિસ્ટિંગ કસ્ટમરનું જોયું હતું. પછી ઇનોવેશનમાં તમારી પ્રોડક્ટમાં કંઈક ડિફરન્ટ કરવાનું કોમ્પિટિટર કરતા. અને ગ્રોથમાં ઉપરના પોઈન્ટ બધા હતા એની સારાંશ લખ્યો હતો. રેડી? ઓકે, હવે સેકન્ડ જે પોઈન્ટ છે એ છે સોશિયલ ઓબ્જેક્ટિવ. સોશિયલ એટલે શું થાય? સામાજિક. કેમ કે બિઝનેસ છે એ સમાજમાં રહીએ છે, તો સમાજ પ્રત્યે પણ કંઈક રિસ્પોન્સિબિલિટી હોય, તો એ ઓબ્જેક્ટિવ પણ બિઝનેસના હોઈ શકે. તો એમાં પહેલું શું કીધું છે સોશિયલ ઓબ્જેક્ટિવમાં? પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઓફ ગુડ ક્વોલિટી. ગુડ્સ અને સર્વિસીસ પણ લખી શકો. તમે જે કંઈ પણ પ્રોડક્ટ બનાવો છો, જે કંઈ ગુડ્સ બનાવો છો, એની ક્વોલિટી કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ. તો એમાં આપણે શું લખી શકીએ કે સારી ક્વોલિટીની, એટલે કે જો તમે હાયર પ્રાઇસ ચાર્જ કરતા હોય, જો તમારી પ્રીમિયમ પ્રોડક્ટ સારી વધુ પ્રોડક્ટ બનાવવા માંગતા હોય, તો વધુ પ્રાઇસ લ્યો તો તમારી ક્વોલિટી સારી હોવી જોઈએ.
જો તમે ઓછી પ્રાઇસ લ્યો છો અને પછી ક્વોલિટી એટલી બધી નથી આપતા તો ચાલે, પણ એવું નહીં કરવાનું કે તમે વધુ પ્રાઇસ લઈને પણ બેટર ક્વોલિટી આપતા નથી. એટલે આમાં બેટર ક્વોલિટીમાં શું વાત કરશું આપણે? ઇફ યુ ચાર્જ હાઈ પ્રાઇસ ધેન યુ પ્રોવાઈડ બેટર ક્વોલિટી. જો હાઈ પ્રાઇસ ચાર્જ કરો તો બેટર ક્વોલિટી પ્રોવાઈડ કરવી જ પડશે. ઇન્ફિરિયર ક્વોલિટી કોઈ દિવસ હાઈ પ્રાઇઝે પ્રોવાઈડ કરવાની નહીં. બિઝનેસ એવું કોઈ દિવસ કરવાનું નહીં, એ ઓબ્જેક્ટિવ એનું ન હોઈ શકે. એટલે એ વસ્તુ આમાં લખવાની છે કે જો હાઈ પ્રાઇસ ચાર્જ કરો તો બેટર ક્વોલિટી પ્રોવાઈડ કરો. ઇન્ફિરિયર ગુડ્સ છે એ હાઈ પ્રાઇઝે પ્રોવાઈડ નથી કરવાના બિઝનેસે. રેડી? એના પછીનો પોઈન્ટ શું કીધું છે? પ્રોવાઈડ અ ગુડ્સ એન્ડ સર્વિસ એટ અ રિઝનેબલ પ્રાઇસ. રિઝનેબલ પ્રાઇસ એટલે ફેર પ્રાઇસ, વ્યાજબી ભાવ. જે કંઈ પણ તમે લ્યો છો ભાવ એ ક્વોલિટી ભલે સારી હોય તો પછી કંઈક વધુ પડતા ચાર્જીસ નથી લઈ લેવાના. રિઝનેબલ વ્યાજબી ભાવ લેવાના છે. ઓવરચાર્જ કસ્ટમરને કરવાના નથી. તો એમાં શું લખશું આપણે? નોટ ટુ ઓવરચાર્જ કસ્ટમર. એમાં જે કંઈ પણ આપણે પ્રાઇસ, ઘણી બધી પ્રોડક્ટમાં આપણે બધી મોસ્ટલી જનરલી બધી પ્રોડક્ટમાં આપણે એના પેકેજિંગ ઉપર જ એની પ્રાઇસ લખેલી હોય, તો જેટલી આપણે એમઆરપી લખીએ છીએ એટલા જ પ્રાઇસ ચાર્જ કરવાના છે, એનાથી વધુ ચાર્જ કરવાના નથી. તો ઓલ ધ ઇન્ફોર્મેશન શુડ બી પ્રિન્ટેડ ઓન ધ પ્રોડક્ટ. પ્રોડક્ટની ઉપર લખેલી હોવી જોઈએ અને એ જ પ્રાઇસ છે તમારે ચાર્જ કરવાની છે, એનાથી વધુ કરવાની નથી. એટલે આમાં રિઝનેબલ પ્રાઇસમાં એ લખશું કે ફેર પ્રાઇસ, પછી બધા વ્યક્તિઓ માટે સેમ ટુ સેમ જ પ્રાઇસ રહેશે. એના પછીનો પોઈન્ટ શું કીધું છે? એમ્પ્લોયમેન્ટ ક્રિએશન. પ્રોવાઈડ એમ્પ્લોયમેન્ટ ટુ ધ સોસાયટી. સોસાયટીમાં છે આપણે એમ્પ્લોયમેન્ટ, રોજગારી જનરેટ કરવાની છે. પ્રોવાઈડ એમ્પ્લોયમેન્ટ ટુ ધ સોસાયટી. તો એમાં આપણે શું લખી શકીએ? એમ્પ્લોયમેન્ટ એટલે રોજગારી. હવે આપણે બિઝનેસ કરશું તો જ આપણે બીજાને રોજગારી પ્રોવાઈડ કરી શકીએ છીએ. એટલે સોસાયટીનું આમાં બેનિફિટ છે. સોસાયટીનો ઓબ્જેક્ટિવ એ રીતે છે કે અનએમ્પ્લોયમેન્ટની જે કાંઈ પણ પ્રોબ્લેમ છે, બેરોજગારીની જે પ્રોબ્લેમ છે એ રિઝોલ્વ થઈ શકે છે આપણા બિઝનેસ થ્રુ. એટલે આપણે હંમેશા એવી જ ટ્રાય કરવાની કે વધુ ને વધુ માણસો છે આપણા બિઝનેસમાં જોઈન્ટ થાય. મશીનરી પછી સેકન્ડ પ્રાયોરિટી મશીનરી આવે. જ્યાં માણસો ઇન્વોલ્વ થઈ શકતા હોય તો માણસોથી જ કામ કરાવવાનું છે, તો એમ્પ્લોયમેન્ટ ક્રિએટ થાય. એટલે એ વસ્તુ આમાં કઈ રીતે લખશું? ડેવલપમેન્ટ ઓફ બિઝનેસ. બિઝનેસ જો ડેવલપ કરશો તો જ અનએમ્પ્લોયમેન્ટની જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થશે. અને મેઇન જે હ્યુમન છે એને વધુ પ્રાયોરિટી આપવાની. હ્યુમન ગિવન અ મોર પ્રાયોરિટી ધેન મશીનરી. મશીનરી પછી લઈ આવવાની, પહેલાં તમે માણસોને વધુ ને વધુ ઇન્વોલ્વ કરો. માણસોથી કામ થઈ શકતું હોય તો તમે છે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરી શકશો, બાકી તમે કરી શકો નહીં. સોસાયટીને તમે આ રીતે બેનિફિટ થશો કે તમે વધુ ને વધુ હ્યુમનને તમારામાં ઇન્વોલ્વ કરો છો. રેડી? હવે એના પછીનો પોઈન્ટ શું કીધું છે? સ્ટોપ અનફેર પ્રેક્ટિસ. અનફેર એટલે ગેરવ્યાજબી કંઈ પણ કામ કરવાનું નથી. જે લીગલ ના હોય ને એવી વસ્તુ કોઈ પણ કરવાની નથી. એ વસ્તુ કરવાની છે એ પણ સોસાયટીના હિતમાં જ રહે કે સ્ટોપ અનફેર પ્રેક્ટિસ એટલે જે કાંઈ પણ લોફુલ હોય, લીગલ હોય એ જ વસ્તુ તમારે બધી કરવાની છે. તો એ કઈ રીતે લીગલ વસ્તુ, ઇલીગલ વસ્તુ કઈ કઈ રીતે થાય? તો ઘણીવાર આર્ટિફિશિયલ સ્કેરસિટી કરી નાખે. એટલે ઘણી વસ્તુનું સ્ટોરેજ કરવાની મનાઈ હોય તો પણ સ્ટોરેજ કરે છે, અને પછી જ્યારે ભાવ વધી જાય ત્યારે એ માર્કેટમાં મૂકે. તો એવી વસ્તુ આપણે કંઈ કરવાની નથી. ટેક્સીસ છે ટાઈમ ટુ ટાઈમ ભરવાના છે. જો આપણે ટેક્સના આવતા હોય, બધી વસ્તુના બિલ આપવાના છે. એટલે બધી વસ્તુ ફેર એટલે વ્યાજબી વસ્તુ કહેવાય છે. તો આપણે કંઈ અનફેર વસ્તુ આમાં કરવાની નથી. જે પણ વસ્તુ કરશું સોસાયટીના બેનિફિટ માટે કરશું. એટલે આ બિઝનેસનું એક ઓબ્જેક્ટિવ હોઈ શકે કે જે પણ બિઝનેસ કરો એ લોફુલ બિઝનેસ કરો, જેને ગવર્મેન્ટ અપ્રૂવ કરે, ટેક્સ બ્રેકેટમાં આવતા હોય તો ટેક્સ પે કરો. આ બધી વસ્તુ આમાં ઇન્ક્લુડ થશે. તો શું લખશું એમાં? નોટ ટુ ક્રિએટ આર્ટિફિશિયલ સ્કેરસિટી. આર્ટિફિશિયલ સ્કેરસિટી તમારે કરવાનું નથી, અને એન્ટી સોશિયલ કોઈ પણ વર્ક કરવાનું નથી, ઇલીગલ કોઈ પણ વર્ક કરવાનું નથી. નોટ ટુ ડુ એની ઇલીગલ વર્ક, અને પે ટેક્સીસ ટાઈમ ટુ ટાઈમ. આ વસ્તુ આમાં લખશું. રેડી? હવે એના પછીનું છે પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ એટલે આપણે ખબર છે ઘણી બધી ફેક્ટરીઝ હોય, એનાથી ઘણું બધું પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન થાય છે, વોટર પોલ્યુશન થાય છે, એર પોલ્યુશન થાય છે. જેટલું પણ પોલ્યુશન થાય છે, જેટલું પણ વેસ્ટ આપણી ફેક્ટરીમાંથી નીકળે છે, એ વેસ્ટનું પણ મેનેજમેન્ટ તમારે કરવું પડશે. વેસ્ટને કેવી રીતે ઓછું નીકળે, અને જો નીકળે છે તો એ સોસાયટીને ક્યાંય હાર્મફુલ ન થાય, નુકસાન એનાથી ન થાય, એ તમારે જોવાનું આમાં આવશે. તો પ્રોટેક્ટ એન્વાયરમેન્ટ એના માટે ગવર્મેન્ટે ઘણા બધા રૂલ્સ પણ બનાવ્યા છે, એ બધા તમારે ફોલો કરવાના. રેડી? તો પ્રોટેક્શન ઓફ એન્વાયરમેન્ટમાં શું કરશું, શું લખશું કે નોઇઝ પોલ્યુશન છે, વોટર પોલ્યુશન છે, એ બધું ક્રિએટ થાય છે બિઝનેસમાંથી, ફેક્ટરીમાંથી. તો એ બધાને મેનેજમેન્ટ કરવાનું છે. કેવી રીતે લેસ ને લેસ આપણે એન્વાયરમેન્ટ છે એને પોલ્યુટ કરીએ એ જોવાનું છે. એ
થાય તો વધુ ને વધુ વૃક્ષો પાછા એટલા વાવી દેવાના, ટ્રી પ્લાન્ટેશન એટલું કરવાનું, એટલે ઇન્વાયરમેન્ટનું આપણે પ્રોટેક્શન કરી શકીએ. કેમ કે સોસાયટીમાં જ આપણે રહીએ છીએ તો સોસાયટીને આપણે હાર્મ પહોંચાડી શકીએ નહીં. ઇન્વાયરમેન્ટ હશે તો જ બિઝનેસ ટકશે, એટલે પ્રોટેક્શન કરવાનું છે ઇન્વાયરમેન્ટ. રેડી? અને જે એના પછીનો પોઈન્ટ છે એ છે ફેર રિટર્ન ટુ ઇન્વેસ્ટર. એટલે એ પણ સોસાયટી ઇન્વેસ્ટર છે આપણા, જે આપણા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરે છે. એમાં કોણ કોણ આવશે? ક્રેડિટર્સ છે આપણા, જે લેણદારો, જેને આપણે લોન આપી છે, આપણે એને પે કરવાનું છે, બેંકમાંથી આપણે લોન લઈએ, શેર હોલ્ડરો છે એ પણ આપણી પાસેથી કંઈક માંગે છે, એ બધા ઇન્વેસ્ટરની અંદર ઇન્ક્લુડ થાય છે. તો આપણો બિઝનેસ જો ગ્રોથ કરતો હોય તો એને પ્રોપર રિટર્ન આપણે આપવાનું છે એ લોકોને. જે કેમ કે એ આપણા બિઝનેસમાં ક્યારે ઇન્વેસ્ટ કરશે, ફ્યુચરમાં પણ ક્યારે ઇન્વેસ્ટ કરશે, જ્યારે આપણે ગ્રો કરતા હશું તો સામે એને એટલું રિટર્ન આપશું. એટલે ફેર રિટર્ન ટુ ઇન્વેસ્ટર, આપણા બિઝનેસની જે કંઈ પણ કન્ડિશન છે એ ટ્રાન્સપરન્ટલી, એટલે જે છે એ જ વસ્તુ એ લોકોને કહેવાની છે. લોસમાં જતો હોય તો લોસમાં પણ કહેવાનું, એટલે એ લોકોને રિસ્ક લાગે તો મળે છે એનું સામે એ લોકોને રિટર્ન આપવાનું છે. અને જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન ચાલે છે બિઝનેસમાં એ ટ્રાન્સપરન્ટલી એ લોકોને ઇન્ફોર્મ કરવાના છે. એટલે ફેર રિટર્ન ટુ ઇન્વેસ્ટરમાં એવું લખશું આપણે કે ઇફ પ્રોફિટ ઇઝ અર્નિંગ ઇનફ, ઇફ બિઝનેસ ઇઝ અર્નિંગ ઇનફ અ પ્રોફિટ then they have to give certain percentage to the investor. કેમ કે એ તે લોકોએ તેમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો સર્ટેન પર્સન્ટેજ ઇન્વેસ્ટરને આપવું જ પડે. રેડી? ઓકે. આ શું હતા? સોશિયલ ઓબ્જેક્ટિવ બધા હતા કે સોસાયટીમાં જે લોકો છે, ઇન્વાયરમેન્ટ છે, ઇન્વેસ્ટર છે, આ બધા સોસાયટીની અંદર એમ્પ્લોયમેન્ટ, એ બધી સોસાયટીના ઇસ્યુ છે. તો એ પણ સોલ્વ કરવા બિઝનેસમાં આવે, મેનેજમેન્ટમાં આવે છે. એટલે મેનેજમેન્ટે એ પણ ટ્રાય કરવાની કે આવા પણ ઓબ્જેક્ટિવ હોઈ શકે ને એ પણ આપણે અચીવ કરવાની હંમેશા ટ્રાય કરવાની. અને છેલ્લા છે હ્યુમન ઓબ્જેક્ટિવ. હ્યુમન એટલે માણસો રિલેટેડ. તો આમાં મોસ્ટલી આપણે એમ્પ્લોઈઝ છે બધા એની વાત કરેલી છે. તો પેલું શું છે હ્યુમન ઓબ્જેક્ટિવની અંદર? એ છે ગીવ અ ફેર વેજીસ ટુ ધ વર્કર. જે કંઈ પણ વર્કર્સ છે આપણી પાસે જે કામ કરવા આવે છે એ લોકોને ફેર વેજીસ આપવાના છે, વ્યાજબી વેજીસ, વેતન આપવાનું છે. એવું વેતન આપવાનું, કોઈ વર્કર છે એ સારું કામ કરે છે, બેટર વર્ક કરે છે તો એને બેટર વેજીસ પ્રોવાઈડ કરવાના. બધાને પહેલાં તો ઇક્વલ રાખવાના છે, બધાને પહેલાં તો ઇક્વલ વેજીસ પે કરવાના છે. પછી કોઈ વર્કર છે એ સારું વર્ક પરફોર્મ કરે છે તો તેને એક્સ્ટ્રા વેજીસ પે કરવાના થાય. આ ફેર વેજીસની વાત કરવા આમાં આ ઇન્ક્લુડ થશે. રેડી? અને એવું વેજીસ આપવાનું છે કે જેનાથી એનું બેઝિક નીડ છે એ સેટિસ્ફાય થાય. જે રોટી કપડાં મકાન હોય બેઝિક નીડ, એ લોકો એ રીતે સેટિસ્ફાય કરી શકે. તો આમાં શું લખશું? ગીવ ફેર વેજીસ ટુ વર્કરમાં કે એવરી વર્કર શુડ ગીવ એટલીસ્ટ ધેટ પર્સન્ટેજ ઓફ વેજીસ, એટલીસ્ટ એટલા વેજીસ તો આપવાના જ કે તે તેના બેઝિક નીડ સેટિસ્ફાય કરી શકે. બેઝિક નીડ, બરોબર? અને ફેર વેજીસમાં એ પણ પોઈન્ટ ઇન્ક્લુડ કે એવરી વર્કર ટ્રીટેડ શુડ બી ઇક્વલ, બધાને ઇક્વલ ટ્રીટ કરવાના. ઇફ એની વર્કર ડુ એક્સ્ટ્રા ઇફોર્ટ, એક્સ્ટ્રા વર્ક કરે છે તો એને એક્સ્ટ્રા પેમેન્ટ કરવાનું. એટલે એ વસ્તુ ફેર વેજીસમાં આપણે લખી શકીએ છીએ. પછી એના પછીનું શું છે? પ્રોવાઈડ વર્કિંગ કન્ડિશન. એટલે પ્રોપર વર્કિંગ કન્ડિશન. હવે વર્કિંગ કન્ડિશન છે આગળ પણ HRMમાં આવશે. વર્કિંગ કન્ડિશન એટલે શું થાય સમજો કે કોઈ પણ જગ્યાએ તમે જ્યાં વર્ક કરતા હોય ત્યાં પ્રોપર લાઇટિંગ હોય, વેન્ટિલાઇઝેશન, જે કંઈ પણ વસ્તુ આપણે જોતી હોય. ધારો કે આપણે ક્લાસરૂમમાં સ્ટડી કરતા હોય તો ભણીએ ક્યારે, કોઈ પણ વર્ક આપણે ક્યારે કરી શકીએ? જ્યારે બધું આપણે મજા આવતી હોય. એકદમ શિયાળામાં એસીમાં બેસાડ્યા હોય શિયાળામાં તો આપણે કામ કરી શકીએ? આપણું ધ્યાન હોય જ નહીં કોઈ પણ એક્ટિવિટીમાં. અને ઉનાળામાં આપણે પંખા વગર બેસાડીએ તો કરી શકીએ કામ? ના કરી શકીએ ને. એટલે જેવું ઇન્વાયરમેન્ટ બહારનું, જેવું ટેમ્પરેચર, એ પ્રમાણે આપણું બોડી ટેમ્પરેચર નોર્મલ હોય તો જ આપણે કામ કરી શકીએ છીએ. એટલે વર્કિંગ કન્ડિશન ક્યારે થશે? એ વર્ક ક્યારે પ્રોપરલી કરી શકશે? જ્યારે એને પ્રોપર લાઇટિંગ મળતું હોય, હવાની અવર જવર થતી હોય, વેન્ટિલાઇઝેશન, ઉનાળો હોય તો પંખા હોય, એસી ના હોય તો પંખા તો એટલીસ્ટ હોય. એટલે એ બધી વસ્તુઓમાં વર્કિંગ કન્ડિશનમાં ઇન્ક્લુડ થશે. એટલે દરેક વર્કર છે એને ગુડ વર્કિંગ કન્ડિશન આપવાની છે, પ્રોપર લાઇટિંગ, વેન્ટિલેશન. અને ગવર્મેન્ટ છે એને પણ અમુક રૂલ્સ રેગ્યુલેશન બનાવ્યા છે વર્કિંગ કન્ડિશન માટે. એ બધી કંપની એને ફોલો કરવાના. એટલે પ્રોવાઈડ ગુડ વર્કિંગ કન્ડિશનમાં શું લખશું કે એવરી એમ્પ્લોયી છે પ્રોપર લાઇટિંગ, વેન્ટિલાઇઝેશન બધું મળવું જોઈએ. અને ગવર્મેન્ટ છે એના રૂલ્સને પણ આપણે ફોલો કરીને આ ઇમ્પ્લિમેન્ટ કરવાનું આપણા ઓર્ગેનાઇઝેશન. રેડી? પછી એના પછીનું શું છે? ઇન્સ્યોર અ જોબ સેટિસ્ફેક્શન. જેટલા પણ વર્કર આપણા ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે છે એને ઇન્શ્યોર કરવાનું કે એ જોબથી સેટિસ્ફાય છે કે નહીં, એને જોબથી જે કંઈ પણ વર્ક કરે છે એનાથી સંતોષ મળ્યો છે કે નહીં. સંતોષ ક્યારે મળશે? જ્યારે એને જે વર્ક આવડે છે એ જ વર્ક એને આપ્યું છે
ત્યારે જોબ સેટિસ્ફેક્શન થશે. જોબ સેટિસ્ફેક્શન ક્યારે થશે? જ્યારે એને ફેર વેજીસ મળશે. ઉપરના 2 પોઈન્ટ એમાં લખી નાખવાના. એને પ્રોપર વેજીસ મળે છે જેટલું કામ કરે છે, જેનાથી એની બેઝિક નીડ સેટિસ્ફાઈ થાય છે. એને પ્રોપર વર્કિંગ કન્ડિશન મળે છે તો એ જોબ સેટિસ્ફાઈ થાય, બાકી જોબથી સેટિસ્ફાઈ થશે નહીં. પછી હજી એક વસ્તુ તમે એમાં લખી શકો છો કે એને કંઈ પણ કમ્પ્લેન હોય, ડિસસેટિસ્ફેક્શન હોય તો એને સોલ્યુશન આવી જાય તરત. જે ટોપ મેનેજમેન્ટને વાત કરે છે કોઈ પણ વસ્તુ છે કે આ વસ્તુથી એને પ્રોબ્લેમ છે, આ વસ્તુથી કમ્પ્લેન છે, તો એનું સોલ્યુશન જો આવી જતું હોય તો એ જોબથી સેટિસ્ફાઈ થાય, બાકી સેટિસ્ફાઈ થાય નહીં. એટલે આ વસ્તુ ઇન્શ્યોર જોબ સેટિસ્ફેક્શનમાં શું લખશું કે એવું હંમેશા મેનેજમેન્ટે ટ્રાય કરવાની કે એને પ્રોપર વેજીસ મળે, વર્કિંગ કન્ડિશન મળશે તો એ જોબથી સેટિસ્ફાઈ થશે. અને જો સેટિસ્ફાઈ હશે તો એની ઇફિશિયન્સી એટલે કાર્યક્ષમતા વધશે અને પ્રોડક્શન વધશે. એટલે ઓવરઓલ ઓર્ગેનાઇઝેશનને જ ફાયદો છે જો એમ્પ્લોયી છે સેટિસ્ફાઈ રહીએ તો. બાકી ડિસસેટિસ્ફાઈ હશે તો એ પ્રોપર વર્ક નહીં કરે અને ઓર્ગેનાઇઝેશનને લોસ થશે. એટલે ઇન્શ્યોર એટલે ખાતરી આપવાની છે કે નહીં કે દરેક જે વર્કર છે એ જોબથી સેટિસ્ફાઈ થાય. રેડી? પછી એના પછીનો પોઈન્ટ શું કીધું છે? પ્રોવાઈડ પ્રમોશનલ ગ્રોથ ઓપોર્ચ્યુનિટી. બરોબર? તો કોઈ એમ્પ્લોય છે જો કેપેબલ હોય એવો તો એને પ્રમોશન આપવાનું છે, એને ગ્રોથ થાય એવી તકો બધી પ્રોવાઈડ કરવાની છે. એના પછીનો પોઈન્ટ સાથે જ લઈ લઉં છું, પ્રોવાઈડ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. તો આ પોઈન્ટ તમે પહેલાં લખી શકો છો કે પ્રોવાઈડ ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ એટલે કે એની સ્કિલ છે ડે બાય ડે ઇમ્પ્રૂવ થાય એ રીતે ટ્રાય કરવાની છે ઓર્ગેનાઇઝેશને. કેમ કે જો એની સ્કિલ ઇમ્પ્રૂવ થશે તો એ ઓર્ગેનાઇઝેશનને જ ક્યાંક બેનિફિટ થશે. તો ટ્રેનિંગ અને ડેવલપમેન્ટની ઓપોર્ચ્યુનિટી એને પ્રોવાઈડ કરવાની છે. એટલે એની સ્કિલ છે એને એન્હાન્સ કરી શકે છે, વધારી શકે છે. અને જો એની સ્કિલ વધશે તો એ પ્રમોશનલના એના ચાન્સીસ છે એ પણ વધી જશે. એટલે આપણે ખબર જ છે કે ટાટા JRD ટાટા છે એને શું કીધું છે કે જે સંતોષ સેટિસ્ફાઈડ એમ્પ્લોયી છે, કન્ટેન્ટેડ એમ્પ્લોયી છે એ શું છે? એક ઓર્ગેનાઇઝેશનની એસેટ છે. એટલે હંમેશા એવી ટ્રાય કરવાની છે કે આપણા જેટલા પણ એમ્પ્લોયી છે એની સ્કિલ છે એ ડે બાય ડે ઇમ્પ્રૂવ થાય. એ ક્યારે થશે? જ્યારે એને ટ્રેનિંગ આપશું. અને ટ્રેન એમ્પ્લોયી છે એ હંમેશા પ્રોપરલી વર્ક કરી શકશે. એ આપણે જોઈ ગયા છે કે તાલીમ છે એ ખર્ચાળ છે, ટ્રેનિંગ છે કોસ્ટલી છે. પણ જો ટ્રેનિંગ ન આપો, તાલીમની ગેરહાજરી છે એ વધુ ખર્ચાળ છે. જો ટ્રેનિંગ નહીં આપો તો એ પછી વધુ પડતું કોસ્ટલી થઈ જશે. એટલે ટ્રેનિંગના ઘણા બધા બેનિફિટ છે કે પ્રોડક્ટિવિટી બધું ઇમ્પ્રૂવ થાય છે એનું. એટલે ટ્રેનિંગ પ્રોવાઈડ કરવાની છે એ લોકોને, એટલે એ ફ્યુચરમાં એને પ્રમોશનના અને ગ્રોથના ચાન્સીસ પણ વધી જાય. આ થયા તમારા મેનેજમેન્ટના બધા ઓબ્જેક્ટિવ. આ ક્વેશ્ચન શોર્ટમાં પૂછાય તો ખાલી મેં લખ્યું છે એટલું જ લખવાનું, બાકી જો લોંગ પૂછાય તો આપણે ડીપમાં પણ લખશું. ઓકે? કંઈ ક્વેરી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. રેડી? થેન્ક યુ.